નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે ભોળેનાથની કૃપાથી આ 3 રાશિના જાતકોને મળશે કિસ્મતનો ભરપૂર સાથ। કારોબારમાં થશે જબરજસ્ત વધારો। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે। કામમાં કેટલીક અડચણો આવી શકે છે। તમને તમારી મહેનતનું ફળ મળી શકે છે। તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। કંઈક નવું કરવાના તમારા પ્રયાસો ખૂબ સારા રહેશે। તમારા બોસ તમારા કામની પ્રશંસા કરી શકે છે અને તમારી બઢતીની પણ શક્યતા છે। જે લોકો પોતાની નોકરી વિશે ચિંતિત છે તેમની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે। હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે। તમારા કામની પ્રશંસા થશે, જવાબદારીઓનો બોજ પણ વધવાની શક્યતા છે। પરિવારમાં સામાન્ય વાતાવરણ રહેશે। તમે તમારા ઘર માટે કેટલીક નવી વસ્તુઓ ખરીદી શકો છો। જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાની તક મળે તો તેનાથી બિલકુલ પાછળ ન હટશો। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ નબળો રહેવાનો છે, તેથી કામની સાથે આરામ માટે પણ સમય કાઢો। તમારા મનની કોઈ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિત્રો। હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તમારા દિવસની શરૂઆત સારી રહેશે। બાકી રહેલા પૈસા મળવાની શક્યતા છે। જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાની તમારું બોજવાળું મન ખુશ થશે। તમને કોઈ વ્યવસાયિક કાર્ય માટે ક્યાંક બહાર જઈ શકો છો। તમારા પડોશમાં કોઈ પણ પ્રકારની વિવાદમાં પડવાનું ટાળો। જો તમે કોઈ કામને લઈને ચિંતિત હતા તો તે પણ પૂર્ણ થઈ જશે। પ્રેમ જીવન જીવતા લોકો વચ્ચે પરસ્પર સંકલ્પ રહેશે। તમારે તમારી કિંમતી વસ્તુઓનું રક્ષણ કરવું પડશે। હવે મિત્રો, જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કર્ક રાશિ। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજે તમારું મન સામાજિક કાર્યમાં વ્યસ્ત રહેશે। તમારી નાણાકીય સમસ્યાઓ ઓછી થવાની શક્યતા છે। દિવસ સારો રહેશે, પરંતુ બીજા કોઈના વિવાદમાં પડવાનું ટાળો। જો પરિવારના કોઈ સભ્ય લગ્નમાં કોઈ અવરોધ આવ્યો હોય તો તે પણ વાતચીતથી દૂર થઈ જશે। તમારી કામના સંબંધમાં કોઈની સાથે વાત કરવી પડશે। મુશ્કેલી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે। માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ બાકી રહેલું કાર્ય પૂર્ણ થશે। હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજે તમારો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે। શક્ય હોય ત્યાં સુધી વ્યવસાયમાં જોખમી નિર્ણયો લેવાનું ટાળો। વડીલોના આશીર્વાદ લઈને તમારા બાકી રહેલા કામ પૂર્ણ થઈ શકે છે, પરંતુ હાલ માટે તમારા માટે જૂની નોકરીને વળગી રહેવું વધુ સારું રહેશે। વિદ્યાર્થીઓએ પોતાનું જ્ઞાન વધારવાની કોઈ તક ગુમાવવી જોઈએ નહીં અને તમને એક કરતાં વધુ સ્ત્રોતમાંથી આવક મળવાથી ખૂબ આનંદ થશે, પરંતુ તમારા મનમાં કોઈના પ્રત્યે ઈર્ષ્યાની ભાવના ન રાખો। રાજકીય ક્ષેત્રમાં કામ કરતા લોકોનો સારો પ્રભાવ રહેશે। હવે મિત્રો, જે આગળની રાશિ આવે છે ભાગ્યશાળી એ રાશિ છે મિત્રો કન્યા રાશિ। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજે તમારા પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે। તમને કોઈ ખાસ વ્યક્તિ તરફથી સરપ્રાઈઝ મળી શકે છે। આજે મુસાફરી ન કરો। તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો। તમે તમારા ઘરનું નવીકરણનું કામ પણ કરી શકો છો, પરંતુ તમારા ખર્ચનું આયોજન કરવું તમારા માટે સારું રહેશે।
તમારું બાળક તમારી પાસે કંઈક માગી શકે છે જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો. તમે તમારા દેવાને ઘણી હદ સુધી ચૂકવવાનો પણ પ્રયાસ કરશો. હવે જે આગળની મિત્રો ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમે ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. વ્યવસાયમાં મોટો નફો થઈ શકે છે. તમારા આત્મવિશ્વાસ વધશે. કોઈ પણ બાબતમાં તણાવ લેવાનું ટાળો. તમારે તમારા સાસરિયા પક્ષના કોઈ વ્યક્તિ સાથે ખૂબ વિચારપૂર્વક વાત કરવી પડશે. કાર્યસ્થળ પર અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. તમે તમારા માટે નવા કપડાં, લેપટોપ વગેરે ખરીદી શકો છો. કોઈની પાસેથી માંગણી કરીને કાર ચલાવવાનું ટાળો, નહીં તો તમારા ખર્ચાઓ વધી શકે છે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમારે તમારા દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે. નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સોશિયલ મીડિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો. પરિવાર સાથે વધુ સમય વિતાવો. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય તો તે પરત મળી શકે છે અને તમે તેને સારી ઈચ્છા મુજબ ખર્ચ પણ કરી શકો છો, જેના કારણે તમે તમારા જીવનસાથી માટે મોંઘી ભેટ પણ લાવી શકો છો. તમારે તમારા કૌટુંબિક બાબતોમાં વરિષ્ઠ સભ્યોની સલાહ લેવી પડશે, તો જ તમે આગળ વધશો તો સારું રહેશે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે સ્વાસ્થ્ય થોડુંક નબળું રહેવાની શક્યતા છે. મિત્રો સાથે ક્યાંક બહાર જાઓ અને તણાવથી દૂર રહો. વિદ્યાર્થીઓને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે તો તેના માટે સારું રહેશે. તમે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો મળશે. તમારે કોઈ અજાણી વ્યક્તિ સાથે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી શેર કરવાનું ટાળવું પડશે. તમે કેટલાક ખાસ લોકોને મળશો જે તમને વ્યવસાયમાં કામ અંગે સલાહ આપી શકે છે. પરિવારના સભ્યોના બગડતા સ્વાસ્થ્યને કારણે તમે તણાવમાં પણ રહેશો. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમારા દિવસની શરૂઆત નાની સમસ્યાઓથી થશે. તમે થોડા ઉદાસ રહેશો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. પરિવારની સંમતિ વિના કોઈ કાર્ય ન કરો. તમારા જીવનસાથીને પણ પ્રમોશન મળવાની શક્યતા છે. ભાગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. તમે તમારા બાળકના કરિયર અંગે પણ નિર્ણય લઈ શકો છો. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને પુરસ્કાર મળી શકે છે. તમારા ઘરમાં પૂજાનું આયોજન થવાને કારણે વાતાવરણ સુખમય રહેશે અને પરિવારના સભ્યો આવતા જતા રહેશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક ક્ષણો વિતાવશો. તમને કોઈ ખાસ ભેટ મળવાની શક્યતા છે. પ્રેમીઓ ભવિષ્ય અંગે મોટો નિર્ણય લઈ શકે છે. જો તમારું કોઈ કામ સમયસર પૂર્ણ ન થાય તો સમસ્યા વધી શકે છે. તમારે સમજદારીપૂર્વક રોકાણ કરવું પડશે. જો તમે નિષ્ણાતની સલાહ લઈને કામ કરો છો તો તે તમારા માટે સારું રહેશે. તમારે કોઈ પણ કાર્યના નિયમો અને નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. તમારા કોઈ મિત્ર ઘણા સમય પછી તમને મળવા આવી શકે છે. હવે મિત્રો જે છેલ્લા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમારે વ્યવસાયમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો. પરિવારમાં સુખ અને શાંતિ રહે છે. આજે તમે પરિવાર માટે એક નાની પાર્ટીનું આયોજન કરી શકો છો. કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન સારું રહેશે અને તમે નાના બાળકો સાથે મજા કરવામાં થોડો સમય પસાર કરશો. પરિવારમાં કોઈ શુભ કાર્યની તૈયારીઓ શરૂ થઈ શકે છે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી.
આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.